Morning, students. How are you? Are you fine? Okay. Today, I, Dhaval Sangani, once again welcome you all in Saraswati Group of Education Online Educational Channel. Student, as you know, English grammar. ગ્રામરનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે, ડગલે ને પગલે. બરોબર, આપણે જ્યારે ગુજરાતી, હિન્દી કોઈ પણ ભાષા બોલીએ છીએ ત્યારે એ ભાષામાં ક્યાંક ને ક્યાંક ગ્રામરનો સમાવેશ થયેલો જ હોય છે. ઓકે, તો એ જ રીતે તમારે જો ઇંગ્લિશ ઉપર પ્રભુત્વ મેળવવું હોય તો ગ્રામર આવડવું ખૂબ જ જરૂરી છે. જો ગ્રામર આવડશે જ તો જ તમે વાક્ય રચના બનાવી શકશો. જો વાક્ય રચના બનશે તો જ તમે પ્રેઝન્ટ કરી શકશો, એટલે કે સામેવાળી વ્યક્તિને કહી શકશો. લાસ્ટ થોડાક લેક્ચરથી આપણે ચેન્જ ધ ટેક્સ્ટનો ટોપિક ચાલી રહ્યો છે. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. આજે છે પાર્ટ 4 અને આ લાસ્ટ પાર્ટ છે. ઓકે, પાર્ટ 4 શરૂ કરીએ તે પહેલા પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 નું થોડુંક રિકેપ કરી લઈએ, જેથી જે વસ્તુ વિદ્યાર્થી મિત્રો પુનરાવર્તનથી શીખી શકાય ને એ કોઈ બીજી એકઈ સિસ્ટમથી શીખી નથી શકાતી. ફોર એક્ઝામ્પલ તમને કહું, ટીવીમાં વાગતું વારંવાર ગીત, ટીવીમાં આવતી વારંવાર જાહેરાત, તમે યુટ્યુબમાં અત્યારે તમારા વિડીયો જોવો છો ઓનલાઈન, એમાં પણ એડ આવે છે. તો એનું મહત્વ શું છે, એનો મતલબ શું છે કે વધુ ને વધુ તમે એ એડ જુઓ, વારંવાર પુનરાવર્તિત કરો. અને અમુક એડ એવી હોય છે ને વિદ્યાર્થી મિત્રો જે આપણને મેમરાઇઝ થઈ ગઈ હોય છે, ગોખાઈ ગઈ હોય છે. આપણે એડ આવે ને એ જે કલાકાર કે એક્ટર જે બોલતો હોય ને એની સાથે આપણે બોલતા હોય છે, કારણ કે આપણને એ મેમરાઇઝ થઈ ગઈ હોય છે. ત્યારે આપણને ઘણા કહેતા હોય આ એડ યાદ છે, એવી રીતે ભણવાનું યાદ રાખને કહે છે ને. તો કહેવાનો મતલબ એમ છે મારો કે ગ્રામર ખૂબ જ ઉપયોગી છે અને ગ્રામરનું જે પુનરાવર્તન છે કે દરેક લેક્ચરમાં આપણે દાખલા તરીકે પાર્ટ 3 હોય તો પાર્ટ 1, પાર્ટ 2 આપણે પુનરાવર્તન કરીએ છીએ. હું એટલા માટે પુનરાવર્તન કરાવું છું કે એ વસ્તુ તમને ડીપલી સમજાઈ જાય. ક્લિયર? આજે આપણે પાર્ટ 4 નો અભ્યાસ કરવાનો છે. તે પહેલા પાર્ટ 1 માં જરીક નજર નાખી લઈએ. ચેન્જ ધ જેન્ડર અને સિંગ્યુલર ટુ પ્લુરલ, આ બે ટોપિકનો આપણે અભ્યાસ કર્યો હતો. ચેન્જ ધ જેન્ડર એટલે કોણ મને કહેશે? ચાલો વિચારવો જોઈએ. જેન્ડર એટલે શું? સાવ નાનો એવો શબ્દ છે. જો જેન્ડર એટલે શું એ તમને આમ ખ્યાલ નહોતો, પણ હું આ 3 લેક્ચરથી બોલતો હોય, કદાચ બધાને ખ્યાલ હશે જ. જેને ન હોય એને આવી પણ ગયો હશે કે જેન્ડર એટલે જાતિ. જેન્ડર એટલે જાતિ. કોઈ પણ તમે ફોર્મ ભરો ને, કે એપ્લિકેશન આપવા જતા હો તો તમારી અહીંયા જેન્ડર માંગી હોય, બેંકમાં એકાઉન્ટ ખોલવા જાઓ તો જેન્ડર એટલે કે તમે મેલ છો કે ફિમેલ છો. તો આપણને જો ફોર્મમાં એ જ ખબર ન હોય કે જેન્ડર એટલે શું, તો પૂછવું પડે કોકને કે આ જેન્ડરનો મતલબ શું, પૂછવું પડે ને. એટલે જ એ શબ્દથી હું તમને અવગત કરાવું છું. જેન્ડર એટલે જાતિ. જાતિ બદલો હોય ક્વેશ્ચન હતો આપણે, તો કે મેલ હોય તો ફિમેલ કરવું ને ફિમેલ હોય તો મેલ કરવું. એક્ઝામ્પલ મેં આપ્યા હતા, વાઇફ, હસબન્ડ, અંકલ, આન્ટ. ત્યારબાદ શું હતું? બ્રધર, સિસ્ટર, બોય, ગર્લ. ઓકે, ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન હતો આપણો સિંગ્યુલર ઓર પ્લુરલ. જો પેરેગ્રાફ સિંગ્યુલરમાં હોય તો એને પ્લુરલમાં કન્વર્ટ કરવાનો હતો, અને પેરેગ્રાફ પ્લુરલનો હોય તો એને સિંગ્યુલરમાં કન્વર્ટ કરવાનો હતો. ફોર એક્ઝામ્પલ જોઈએ, બોય હોય તો શું લખવાનું? બોયઝ લખવાનું. ગર્લ હોય તો શું લખવાનું? ગર્લ્સ લખવાનું. અને ગર્લ્સ હોય ક્વેશ્ચનમાં તો ગર્લ કરી નાખવાનું એનું. ઓકે, આ વાત હતી સિંગ્યુલર અને પ્લુરલ. પણ પછી એના સર્વનામમાં પણ ફેરફાર કરવાનો કર્તા પ્રમાણે. બરોબર, કર્તા તરીકે હી હોય તો હીઝ આવે, સી હોય તો હર આવે, ઇટ હોય તો ઇટ્સ આવે. સિંગ્યુલર જ્યારે પેરેગ્રાફ કરો છો ત્યારે સી સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે, એ નહીં ભૂલવાનું, કારણ કે એ પણ પ્લુરલ છે. બરાબર, સાદા વર્તમાન કાળના જે નિયમો છે ને એ જ પ્લુરલના નિયમો છે કે સિંગ્યુલરનું પ્લુરલ કેમ થાય. ક્લિયર? ત્યારબાદ આપણે સેકન્ડ પાર્ટ ચેન્જ ધ ટેક્સ્ટનો જોયો હતો. કયો જોયો હતો? કયો છે? ડુ એઝ ડાયરેક્ટેડ. સૂચવ્યા પ્રમાણે કરો. કે તમને એક પેરેગ્રાફ આપેલો હોય, એમાં એક્ઝામ્પલ આપણે હતું આઈ એમ અ સ્ટુડન્ટ, તો આઈ ની જગ્યાએ માય સિસ્ટર વાપરીને પેરેગ્રાફ કન્વર્ટ કરો. તો આઈ સાથે શું આવ્યું હતું? ટુ બી નું રૂપ એમ આવ્યું હતું.
ત્યારે માય સિસ્ટર કોણ છે તો કે સી નું રૂપ છે. તો ત્રીજો પુરુષ એક વચન છે તે હી સી ઇટ સાથે શું આવે ઇઝ આવે. તો કે માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ, આઈ એમ અ સ્ટુડન્ટ. તો આઈ સાથે શું હતું એમ હતું ટુ બી ના રૂપ પ્રમાણે. ટુ બી નો જે ટેબલ છે એ આપણને યાદ છે. આઈ એમ, વી આર, યુ આર, સી ઇટ ઇઝ અને ધે આર. તો આઈ સાથે શું હતું એમ, આઈ એમ અ સ્ટુડન્ટ. એ તમારો ક્વેશ્ચન છે. હવે એનું પ્લુરલ કરવાનું છે તમારે. તો કે એનું આઈ ની સ્થાને માય સિસ્ટર લગાડીને તમારે કરવાનું છે. તો કે માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ. હવે એક વખત માય સિસ્ટર આવી ગઈ છે, પછી જ્યારે ફરીવાર આઈ આવે ત્યારે માય સિસ્ટર નું શું કરી નાખવાનું હતું સી કરી નાખવાનું હતું. અને જ્યાં આઈ હતું આઈ સાથે શું આવે માય, ત્યાં હર કરી નાખવાનું હતું. ક્લિયર? આ તો આપણે ડુ એઝ ડાયરેક્ટેડ ના ક્વેશ્ચન. પાર્ટ 3 એમાં સાદા વર્તમાન કાળમાં પેરેગ્રાફને ફેરવો, સાદા ભૂતકાળમાં પેરેગ્રાફને ફેરવો. તો એ કઈ રીતે ફેરવવાનો હતો? તો કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને છેડે એસ કે એસ લગાડીને ફેરવવાનું હતું અને ભૂતકાળમાં ક્રિયાપદના V2 એટલે કે ભૂતકાળના રૂપ કરીને ફેરવવાનું હતું. ગોટ ઇટ? તો આપણે આ પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ની વાત થઈ. આજે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ તે છે ચેન્જ ઇનટુ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ અને ચેન્જ ઇનટુ ધ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, જેટલા ટેન્સ મેં તમને શીખવાડ્યા છે ને એટલું જ મેં લીધું છે. મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવાડ્યો છે એટલે કે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવાડ્યો છે સાદો ભૂતકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ, પછી પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ અને પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. આયા સુધી આપણે ટેન્સનો અભ્યાસ કર્યો તો એના જ આપણે ચેન્જ ધ ટેક્સ્ટ કરવાના છે. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ ચેન્જ ઇનટુ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળમાં પેરેગ્રાફને કન્વર્ટ કરવાનો છે. તો પહેલા આમાં ખાલી એટલું જ કરવાનું છે કે સાદા ભવિષ્યકાળમાં શું આવે છે? તો કે સાદા ભવિષ્યકાળમાં will અને shall આવે, પણ અત્યારે વધારે પ્રચલિત છે will. તો ખાલી ક્રિયાપદની આગળ will મૂકી દેવાનું છે અને જો ક્રિયાપદને છેડે s કે es લાગ્યું હોય તેને દૂર કરવાનો છે. બીજું કાંઈ આમાં કરવાનું નથી. તો આપણે પહેલા ક્રિયાપદો જોઈ લઈએ. We celebrate Independence Day. શું? We celebrate Independence Day. અમે ઇન્ડિપેન્ડન્ટ ડે એટલે શું થાય લોકો? એક 15 ઓગસ્ટ આવે ને એક 26 જાન્યુઆરી આવે. 15 ઓગસ્ટ એટલે શું? યસ, ઇન્ડિપેન્ડન્ટ ડે. અને 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રિપબ્લિક ડે. ક્લિયર? તો we celebrate Independence Day. તો અહીંયા સેલિબ્રેટ છે એ ક્રિયાપદ છે. ઓકે? ત્યારબાદ the children decorate the classroom. કોણે વર્ગખંડો શણગાર્યા? બાળકોએ શું શણગાર્યું? તો કે વર્ગખંડ. ઓકે? તો ડેકોરેટ. they prepare some speeches. તેઓએ થોડુંક વક્તવ્ય પણ તૈયાર કર્યું. કોણે? બાળકોએ થોડુંક વક્તવ્ય પણ તૈયાર કર્યું. the teacher helps them. The teacher help them. અને ટીચરે તેને મદદ પણ કરી. આપણને 4 ક્રિયાપદો મળ્યા: સેલિબ્રેટ, ડેકોરેટ, પ્રિપેર અને હેલ્પ. સેલિબ્રેટ એટલે ઉજવવું, ડેકોરેટ એટલે શણગારવું અને પ્રિપેર એટલે તૈયારી કરવી અને હેલ્પ એટલે મદદ કરવી. હવે આપણે આને કન્વર્ટ કરીએ. ચાલો, પહેલા શું આવશે? વી. હવે સેલિબ્રેટ આપણને મળી ગયું છે તો આપણે મેં તમને શું કીધું હતું? આગળ will લગાડવાનું ક્રિયાપદને. તો કે we will celebrate. પછી બાકીનું વાક્ય એમ નામ we will celebrate the Independence Day. We will celebrate Independence Day. હવે શું છે? The children decorate the classroom. બાળકોએ વર્ગખંડ શણગાર્યો તો ડેકોરેટ છે. તો આપણે પહેલા સ્ટાર્ટ કરશું the થી. The children. હવે ડેકોરેટ ક્રિયાપદ છે, આગળ શું લગાડવાનું? will. Children will decorate the classroom. ઓકે? ચાલો નેક્સ્ટ. they prepare some speeches. તેનું થોડુંક વક્તવ્ય પણ તૈયાર કર્યું એટલે they
હવે પ્રિપેર છે ક્રિયાપદ છે, આગળ શું આવશે? will. They will prepare some speeches. The teacher helps them. The teacher, હવે મેં તમને કીધું હતું કે આગળ will આવશે તો ક્રિયાપદને છેડે s કે es હશે એ દૂર થઈ જશે, તો કાંઈ શું થઈ જશે? ખાલી help. The teacher will help them. તો આ આપણો ફર્સ્ટ પેરેગ્રાફ પૂરો થયો. શું કર્યું આપણે? તો કે સેલિબ્રેટ ની સાથે શું કર્યું આપણે? will celebrate. ડેકોરેટ ની સાથે કર્યું આપણે will decorate. પ્રિપેર ની સાથે કર્યું will prepare. અને હેલ્પ્સ છે એનું will help કર્યું. આગળ will લાગ્યું એટલે ક્રિયાપદને છેડે s નીકળી ગયો. આ આપણે વાત કરી સિમ્પલ ફ્યુચર ટેન્સ કે સાવ સેલો પેરેગ્રાફ છે એટલે મેં એક જ પેરેગ્રાફ એક્ઝામ્પલ તરીકે લીધું છે. આમાં કાંઈ કરવાનું હતું? ખાલી એક ક્રિયાપદ ગોતવાનું હતું, આગળ will લગાડવાનું હતું, s કે es હોય તો દૂર કરવાનું હતું, એટલે મેં એક જ પેરેગ્રાફ લીધો છે. નેક્સ્ટ જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો કે ફાધર રીડ્સ અ ન્યૂઝપેપર, પિતાજી વર્તમાન પત્ર વાંચે છે. મધર કુક્સ, માતા રસોઈ બનાવે છે. ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, બાળકો મેદાનમાં રમે છે. રામજી વોટર ધ પ્લાન્ટ્સ, એટલે કે રામજી નામનો જે ગાર્ડનર માળી છે એ છોડવાઓને પાણી પીવડાવે છે. આ વર્તમાન કાળનો પેરેગ્રાફ છે મને એવું લાગે છે, પણ એ સાદો વર્તમાન કાળ છે. આપણે કેમાં કન્વર્ટ કરવાનો છે? એને ચાલુ વર્તમાન કાળમાં કન્વર્ટ કરવાનો છે. તો ચાલુ વર્તમાન કાળની શરત શું છે? તો કે ટુ બી નું રૂપ આવવું જોઈએ એમ ઇઝ આર, કર્તા પ્રમાણે, અને ક્રિયાપદને છેડે ing લગાડવાનું છે. તો સ્ટાર્ટ ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે? ફાધર. હવે રીડ્સ એ ક્રિયાપદ છે અને ફાધર છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે is મૂકશું. ફાધર is reading a newspaper. Father is reading a newspaper. Mother cooks, તો મધર પણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે મધર ઇઝ ક્રિયાપદને છેડે s નીકળી જાય એટલે કુકિંગ. મધર ઇઝ કુકિંગ. ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. ધ ચિલ્ડ્રન કેવું છે? એ બહુવચન છે એટલે આર પ્લેઇંગ in the garden. Ramji water the plants. Ramji ત્રીજો પુરુષ એકવચન છે is watering the plants. Clear? Okay. શું કર્યું આપણે? તો કે ફાધર રીડ્સ વર્તમાન કાળ હતો. શું? ફાધર રીડ્સ વર્તમાન કાળ છે, સાદો વર્તમાન કાળ છે એટલે આપણે એને ચાલુ વર્તમાન કાળમાં ફેરવો. ફાધર ઇઝ એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે ફાધર હી એટલે ઇઝ એવું, અને રીડ નું કર્યું આપણે રીડિંગ, કારણ કે ક્રિયાપદને છેલ્લે ing લગાડવાથી ચાલુ કાળ બને છે. ફાધર ઇઝ રીડિંગ એ ન્યૂઝપેપર. મધર કુક્સ, તો મધર કોણ છે? ત્રીજો પુરુષ એકવચન છે એટલે મધર ઇઝ કુકનું કુકિંગ. ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન એટલે કે ધ ચિલ્ડ્રન બહુવચન થયું એટલે આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. રામજી ફરીવાર ત્રીજો પુરુષ એકવચન, રામજી ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. તો તમારે ખાલી કર્તા ગોતવાનો છે અને શું કરવાનું છે? ક્રિયાપદને છેડે ing લગાડવાનું છે. કર્તા ગોતીને ટુ બી નું એમ ઇઝ આર લગાડવાનું છે. ક્લિયર? આ આપણે વાત થઈ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ ની. આપણે ક્યાં ક્યાં ફેરફાર કર્યા? રીડ્સ, કુક્સ, પ્લે અને વોટર. આ ચાર ફેરફાર અને કર્તા મધર, ફાધર, ચિલ્ડ્રન અને રામજી. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. રાજ એન્ડ નીતા ગો ટુ ધ માર્કેટ. આને પણ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સમાં જ આપણે ફેરવવાનો છે. તો શું કરશું આપણે સ્ટાર્ટ? તો કે રાજ એન્ડ નીતા. આ કેટલા વ્યક્તિ થયા? બે વ્યક્તિ થયા એટલે શું થશે? આર ગોનું પાસ્ટ વર્તમાન ચાલુ going. Raj and Nita are going to the market. Okay? આપણે શું કર્યું? આ go નું going કર્યું અને કર્તા પ્રમાણે to be નું રૂપ મૂક્યું are.
ત્યારબાદ જોઈએ રાજ ઇઝ, કારણ કે રાજા એકલાની જ વાત થઈ છે એટલે રાજ ઇઝ બાય નું શું થશે? બાઇંગ ચોકોલેટ્સ. રાજે શેની ખરીદી કરી? ચોકલેટોની. ચોકલેટો એટલે ચોકલેટ્સ બહુવચન છે. હિઝ બ્રધર, હવે બ્રધર કેટલા છે? એક જ બ્રધર ની વાત છે તો શું આવશે? ઇઝ. હિઝ બ્રધર ઇઝ, ઇટ નું શું થશે? ઇટિંગ. હિઝ બ્રધર ઇઝ ઇટિંગ એન એપલ. એનો ભાઈ શું ખાઈ રહ્યો છે? સફરજન. નીતા ગોઝ ટુ એ ટોય શોપ. હવે નીતા ફરીવાર એક જ છોકરીની વાત થઈ રહી છે એટલે કે નીતા ઇઝ ગોઈંગ. જો એ રાજ અને નીતા હતું એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું હતું કારણ કે બહુવચન હતું. પણ આ નીતા કેટલી છે? એક જ છે, એક જ પર્સનની વાત છે એટલે શું થયું? અહીંયા ગોનું ગોઝ થઈ ગયું કારણ કે ત્રીજા પુરુષ એકવચનના નિયમ પ્રમાણે ક્રિયાપદને છેડે એસ ડબલ એસ સી એચ એસ એચ ઓ એક્સ હોય તો ક્રિયાપદને છેડે ઈએસ પ્રત્યય લાગે છે. તો કે નીતા ઇઝ ગોઈંગ ટુ અ ટોય શોપ. તો આ વાત થઈ આપણે ચાલુ વર્તમાન કાળની. આમાં કયા કયા ક્રિયાપદોનો આપણે ફેરફાર કર્યો? તો કે ગો, પછી બાય, ઈટ અને ગોઝ. આ ચાર ક્રિયાપદો હતા અને કરતા કયા કયા હતા? રાજ અને નીતા બે વ્યક્તિ હતા એટલે આપણે આર મૂક્યું. અહીંયા રાજ સિંગલ હતો એટલે ઇઝ મૂક્યું. અહીંયા હિઝ બ્રધર એ પણ એક કરતા સિંગલ છે એટલે ઇઝ મૂક્યું અને અહીંયા નીતા સિંગલ છે એટલે ઇઝ મૂક્યું. જો રાજ અને નીતા આર, પછી ગો નું ગોઈંગ કર્યું ટુ ધ માર્કેટ. રાજ બાય તો રાજ ઇઝ બાય. બરાબર? રાજ કરતા સિંગલ હતો એટલે ઇઝ મૂક્યું અને બાય નું કર્યું આપણે બાય. ચોકલેટ્સ હિઝ બ્રધર એ પણ કરતા સિંગલ છે એટલે કે હિઝ બ્રધર ઇઝ ઇટ્સ નું eating an apple. નીતા પણ એક જ છે એટલે નીતા is going to a toy shop. Clear? Last paragraph. Change into the past continuous tense. Past continuous tense માં ફેરવવાનું એટલે કે ચાલુ ભૂતકાળમાં. શું કરવાનું છે તો આપણે આમાં કેવલ is swimming. હવે આ કયા કાળમાં પેરેગ્રાફ આપણને આપેલો છે? કહો જે મને વિચારો જોઈએ. is the ing છેલ્લે છે. યસ, આ છે ચાલુ વર્તમાન કાળ. કયો છે આ? ચાલુ વર્તમાન કાળ. એને આપણે ચાલુ ભૂતકાળમાં કન્વર્ટ કરવો હોય તો કેવલ ટુ બી ના રૂપ ક્યાં છે? ચાલુ વર્તમાન કાળ ભૂતકાળના વોઝ અને વર. તો કેવલ વોઝ સ્વિમિંગ. આમાં ing વાળું રૂપ જ છે એટલે આમાં કાંઈ કરવાનું નથી તમારે, ખાલી શું કરવાનું છે? ત્રીજો પુરુષ એકવચન હોય તો વોઝ આવે, બાકી બધે વર આવે. એ પ્રમાણે ક્રિયાપદોને ગોઠવતા જવાના છે. His friends હવે અહીંયા આર છે તો આર ની જગ્યાએ શું આવશે? વર. એટલે બહુવચન છે. વર પ્લેઇંગ ક્રિકેટ. કેવલ વોઝ સ્વિમિંગ. કેવલ શું તરી રહ્યો છે? His friends were playing cricket. તેના મિત્રો ક્રિકેટ રમી રહ્યા હતા. Are they enjoying? હવે આર ની જગ્યાએ શું આવશે? ફરીવાર વર આવશે. સ્ટાર્ટ કરવાનું છે, ડબલ્યુ કેપિટલ કરશું આપણે. Were they enjoying? શોર્ટ ફોર્મમાં જવાબ આપવો હોય તો યસ they. આર નું શું થશે? were. ક્લિયર? તો આપણે આ કેટલા ફેરફારો કર્યા? તો કે is, are અને આ ચાર જ ફેરફાર કર્યા. બાકી આપણે આખો પેરેગ્રાફ એમને જ લખ્યો. કઈ રીતે ચાર પેરેગ્રાફ કર્યા? તો કે ટુ બી ના જે વર્તમાન કાળના રૂપો છે એને ભૂતકાળમાં કન્વર્ટ કર્યા. ટુ બી ના વર્તમાન કાળના રૂપોને આપણે ભૂતકાળના રૂપોમાં કન્વર્ટ કર્યા. એટલે કે is નું છે એ પાસ્ટ શું થાય? was થાય. જ્યારે are નું પાસ્ટ થાય were. ઓકે, is છે એનું પાસ્ટ થાય છે was, જ્યારે are નું પાસ્ટ થાય were. તો જુઓ કેવલ is swimming તો કેવલ was swimming. is નું was કર્યું. his friends are playing તો are નું શું કર્યું આપણે? were. his friends were playing cricket. are they enjoying? are નું કર્યું આપણે were they enjoying? yes they are. yes they were. વિદ્યાર્થી મિત્રો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. ચેન્જ ધ ટેક્સ્ટ, જેને આપણે 4 પાર્ટમાં પૂરું કર્યું. દરેક પાર્ટમાં આપણે અલગ અલગ ટોપિક વિશે અભ્યાસ કર્યો. જેન્ડર, ડુએસ ડાયરેક્ટેડ, પછી બધા ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેમ ફેરવવું, સિમ્પલ પાસ્ટમાં કેમ ફેરવવું, સિમ્પલ ફ્યુચરમાં કેમ ફેરવવું, અને પ્રેઝન્ટ કન્ટિન્યુ અને પાસ્ટ કન્ટિન્યુ એટલે કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ વિશે પણ આપણે પેરેગ્રાફને કન્વર્ટ કરતા શીખ્યા. હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.